ધાનેરા તાલુકાના રૂણી ગામમાં જાહેર રસ્તો બંધ કરી દેવામાં આવતા દલિત સમાજના લોકોમાં ભારે રોષ ફેલાયો છે। ચાલવા તેમજ વાહન અવરજવર માટેનો એકમાત્ર રસ્તો બંધ થતા ગામના આશરે 15 જેટલા દલિત પરિવારોને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મુદ્દે દલિત સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે ધરણા પર બેઠા છે। મહત્વની વાત એ છે કે મામલતદાર દ્વારા રસ્તો ખુલ્લો રાખવા અંગે હુકમ આપવામાં આવ્યો હોવા છતાં રસ્તો બંધ જ રાખવામાં આવતા લોકોમાં અસંતોષ વધી ગયો છે। દલિત સમાજના લોકોએ તાત્કાલિક રસ્તો ખોલવામાં આવે અને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। સાથે જ ચેતવણી આપી છે કે જો રસ્તાનો યોગ્ય નિકાલ નહીં થાય તો આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે। આ સમગ્ર ઘટનાને કારણે ગામમાં તંગદિલીનું વાતાવરણ સર્જાયું છે અને તંત્ર સામે લોકોમાં અસંતોષ વધતો જઈ રહ્યો છે। રસ્તો પટેલ લોકો નાનજી ધુડા અને રોમાભાઈ રઘનાથભાઈના પરિવારે જે રસ્તો બંધ કરેલો હતો એ રસ્તાનો 2 પોતનો દાવો ધાનેરા મામલતદારશ્રીમાં અમે 2009માં દાખલ કરેલો। ધાનેરા મામલતદાર સાહેબશ્રીએ અમારો રસ્તો ખુલ્લો કરવાનો હુકમ કરેલો। ત્યારબાદ 2013માં દફતરે અમે પાકે નોંધ પડાવી। એના પછી 8/12ના રોજ રસ્તો ખુલ્લો કરાવવા અમે ધાનેરા મામલતદારશ્રીને અરજી આપેલી। ધાનેરા મામલતદાર સાહેબશ્રીએ સામેની પાર્ટીને બોલાવી એમની અરજીઓ લઈ અને અમારો રસ્તો જે નાના બાળકો ભણવા જતા હતા સ્કૂલે દૂધ ભરાવા જે પગદોડીનો માર્ગ ચાલુ હતો એ પણ મામલતદારશ્રીએ બંધ કરાવેલ। ત્યાર પછી મેં 17/1 આવી મેં મામલતદારશ્રીને મૌખિક રજૂઆત કરી કે બેન આ મામલતદારનો હુકમ છે, તમે રસ્તો ખુલ્લો કરાવવાની જગ્યાએ બંધ કઈ રીતે કરાવી શકો છો અને બંધ કરાવવાનો તમારા પાવર નથી એવું કહેતા એમને કીધું કે હું રસ્તો ખુલ્લો કરાવું। પગદોડીનો માર્ગ બેન છે ખુલ્લો કરાવેલો સામેની પાર્ટી બોલાવીને અને અમારો જે ખેતી કરવાના સાધનો લઈ જવાનો રસ્તો હતો એ ખુલ્લો કરાવેલો નથી। તો મારો એક જ કહેવાનું છે કે ધાનેરા મામલતદારશ્રીનો જે હુકમ છે એનું પાલન કરી અમારો રસ્તો ખુલ્લો કરાવે। જો અમારો રસ્તો ખુલ્લો નહીં થાય તો આ પ્રત્યેક ઉપવાસનો રસ્તો પટેલ લોકો